નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત પાઠની અંદર વિદ્યુતનો પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહ પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આવું બધું શીખી ચૂક્યા હતા. હવે આપણે વિદ્યુત પરિપથ, જો કે આપણે પરિપથની ટૂંકી માહિતી આપેલી તો હતી જ કે વિદ્યુત પરિપથ કોને કહેવાય, પરંતુ હવે આપણે આ વિડીયોની અંદર વિદ્યુત પરિપથ તમે જ્યારે ડ્રો કરો છો ત્યારે એમાં કેટલીક સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કઈ કઈ સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ અને આ સંજ્ઞાઓ કેવી રીતે ઉપયોગી છે એની માહિતી શરૂઆત કરીશું આપણે. તો આપણે એક કોષ્ટક આપેલું છે સ્માર્ટ બુકમાં, હું એ જ કોષ્ટકનો ઉપયોગ કરું છું, પણ સ્ટેપ બાય સ્ટેપ. જો માનો કે વિદ્યુત કોષ દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય, બરાબર, એ વિદ્યુત ઘટકો કેવી રીતે દર્શાવાય એ માટે આકૃતિ દોરેલી છે વિદ્યુત કોષ. અને વિદ્યુત કોષ પરિપથમાં કેમ દોરાય ને એ જો તમને પરિપથની સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યું છે. એક મોટો લીટો કરવાનો થાય, બરાબર, જો આ રીતે આપણે દોરતા હોય છે, એક દોરી દઉં તમને ખ્યાલ આવે, બરાબર. આ પરિપથ દોરતા હોય ને ત્યારે આ એક મોટો લીટો હોય, બરાબર, એની સાથે સામે નાનો લીટો હોય અને પછી એને જોડી દીધું હોય. આ બેટરીનો ધન ધ્રુવ કહેવાય છે, મોટો લીટો, નાનો લીટો બેટરીનો ઋણ ધ્રુવ. બેટરી એટલે વિદ્યુત કોષ જ સમજો, બરાબર. બાજુમાં તમને એનો સેલ દોરેલો છે, કોઈ પણ સેલ જોવો ને એક ધન અને એક ઋણ ધ્રુવ તમને દેખાશે, એ બેટરીનો સેલ, એને વિદ્યુત કોષ કહેવાય. આ પહેલી આકૃતિ. બીજી વાત છે બેટરી. એકથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ હોય ને એને બેટરી કહેવાય. જો તમને આકૃતિમાં દર્શાવેલ છે એકથી વધુ વિદ્યુત કોષોનું જોડાણ, તમને તમારે સ્પષ્ટ જોવું હોય તો નીચે તમને બેટરી મેં દોરેલી છે, બરાબર, એ ખાસ જોવો. એમાં એક એનિમેશન જોઈ લ્યો, એ તમને બતાવી દઉં કે તમે જોશો ને તો બેટરીની અંદર બે સેલ દર્શાવેલા છે. જો બે સેલ, ટૂંકમાં એકથી વધુ સેલ હોય તો એ આખું બેટરી થઈ ગઈ, પછી વિદ્યુત કોષ ન કહેવાય, વિદ્યુત કોષનું સંયોજન કહેવાય. અને એને કેવી રીતે ડ્રો કરાય, બરાબર, એ પણ તમને ઉપર સંજ્ઞામાં દર્શાવેલું છે, બરાબર. તો આ થઈ ગઈ બેટરી અને એને ડ્રો કરવાની રીત. પ્લગ કે કળ કે સ્વિચ કેવી રીતે દર્શાવાય એ તમને જો દોરેલું છે, અને બાજુમાં તમને સ્વિચ પણ આપેલી છે. અગાઉ આપણે તમને ખ્યાલ હોય તો એ સ્વિચનો આપણે ઉપયોગ કરેલો પાઠની શરૂઆતમાં, તો એ સ્વિચ પણ તમને આપેલી છે. જો આ મિત્રો યાદ રાખજો, આ પરિસ્થિતિમાં સ્વિચ છે ને એ ખુલ્લી કહેવાય, વચ્ચે ટપકું ના હોય ને એટલે સ્વિચ ખુલ્લી કહેવાય, બરાબર. મતલબ કે સ્વિચ ખુલ્લી એટલે એમ સમજો, યાદ રાખો મિત્રો, ખાસ જોજો, સ્વિચ ખુલ્લી એટલે સ્વિચમાં પરિપથ એટલે કે વિદ્યુત પરિપથ બંધ કહેવાય. સ્વિચ ખુલ્લી પણ વિદ્યુત પરિપથ બંધ. બહુ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખજો વાતને, બરાબર. હવે સ્વિચ ચાલુ કરી, કળ કે સ્વિચ ચાલુ કરી, માનો કે અહીંયા કે આકૃતિની અંદર હું સ્વિચ ચાલુ કરું છું, જુઓ તમે, આ સ્વિચ હું ચાલુ બંધ કરી શકું છું, બરાબર. એ સ્વિચ આપણે ચાલુ કરી તો ચાલુ સ્વિચની સંજ્ઞા શું થઈ એ જુઓ, વચ્ચે ટપકું આવી ગયું, જોયું તમે, આ સ્વિચ ચાલુ, બરાબર. આમ જોવા જઈએ ને તો આપણે સ્વિચ પ્લગ અથવા કળ સ્વિચ આમ લખ્યું છે, અહીંયા સ્વિચ બંધ, જોજો સમજો. પણ એ સ્વિચ બંધ થઈ હોય ને એટલે પરિપથ ચાલુ થયો હોય. પરિપથ કેવો કહેવાય? ચાલુ થયો કહેવાય, યાદ રાખજો, બરાબર. સ્વિચ બંધ હોય ને એટલે પરિપથ ચાલુ થાય, કારણ કે સ્વિચ બંધ થાય તો પરિપથ ચાલુ થાય. એટલે આ બધું બહુ ધ્યાન રાખ્યા જેવું છે. હવે તમને નીચેની આકૃતિમાં તારનું જોડાણ આપ્યું, એક તાર અને બીજો તાર જોડેલો હોય. ઘણી વખત એક તાર ઉપરથી બીજો તાર પસાર થતો હોય તો આવું કરવામાં આવે છે, આવી સંજ્ઞા રાખવામાં આવે છે કે આવી રીતના એક તાર દોરેલો હોય, એના ઉપરથી બીજો તાર અડેલો ના હોય, સ્પર્શ ના કરતો હોય, પસાર થતો હોય તો આવી સંજ્ઞા હોય, બરાબર. એટલે એનો મતલબ એકબીજા ઉપરથી પસાર થતા તાર, ઉપરથી પસાર થતા હોય એ તાર. તો આવી બધી જે તમને માહિતી હું આપું છું એ બધી વસ્તુ એવું બતાવે છે કે તમે આ વિદ્યુત જોડાણોને સરળતાથી સમજો. પરિપથમાં આનો ઉપયોગ કરવાનો પણ આવે. હવે જોઈશું આપણે વિદ્યુત બલ્બ, લેમ્પ. નીચે પણ આકૃતિની અંદર તમને લેમ્પ બતાવેલો છે, વિદ્યુત બલ્બ. એની સંજ્ઞા આવી છે કંઈક, તમે આ જુઓ આકૃતિની અંદર આ સંજ્ઞા દર્શાવેલી છે, બરાબર. આવી રીતે વિદ્યુત બલ્બની સંજ્ઞા હોય છે, આ રીતે આમ દર્શાવવામાં આવતું હોય, આમ કરી અને આ વિદ્યુત બલ્બ દોરવામાં આવતો હોય છે, બરાબર. એટલે વિદ્યુત બલ્બની સંજ્ઞા છે. પછી પરિપથની અંદર આપણે દોરતા હોય ને તો પરિપથમાં કોઈને કોઈ અવરોધ હોય છે, તો અવરોધની સંજ્ઞા આવી હોય છે, એ પણ તમને આકૃતિની અંદર દેખાય છે.
આવી સંજ્ઞા છે એ અવરોધની દર્શાવવામાં આવતી હોય છે આ રીતે, અને અવરોધ કહેવાય ને અંગ્રેજીમાં રેઝિસ્ટન્ટ કહેવાય. રેઝિસ્ટન્ટ ઉપરથી એની સંજ્ઞા કેપિટલ આર પણ દર્શાવવામાં આવતું હોય છે, કેપિટલ આર વડે પણ દર્શાવાય આ અવરોધ. પણ મિત્રો આ અવરોધને વધારવો કે ઘટાડવો હોય ને એને ચલિત અવરોધ કહેવાય. વચ્ચે લીટો કરવામાં આવે ને એને ચલિત અવરોધ કહેવાય અથવા રિઓસ્ટેટ કહેવાય. કે આમ અવરોધ દોરીને બાજુમાં એરો કરી દીધો હોય, આવો એરો, એને રિઓસ્ટેટ કહેવાય. પછી તમને દર્શાવું છું એમીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય. આકૃતિની અંદર દર્શાવેલું છે, વચ્ચે ગોળાકાર કરીને કેપિટલ એ લખે ને એને એમીટર કહેવાય. આજુબાજુમાં પ્લસ માઇનસ લખવાના હોય, લખેલા જ હોય, અને નીચે તમને ઓરિજિનલ મતલબ ઉપયોગમાં લેવાતું હોય એવું એમીટર પણ દર્શાવેલું છે. તમે ઇલેક્ટ્રિકવાળા પાસે આવું સાધન જોઈ શકતા હોય. ત્યારબાદ છે વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર કેવી રીતે દર્શાવાય એ પણ તમને આકૃતિની અંદર અહીંયા દર્શાવેલું છે. કેપિટલ વી લખેલું હોય ને એટલે તમારે સમજવાનું એ વોલ્ટ મીટર છે. તો એ મીટર, વોલ્ટ મીટર અને એની સંજ્ઞાઓ દર્શાવેલી છે. તો મિત્રો આ સંજ્ઞાઓનો ઉપયોગ આગળ ઉપર આ પાઠમાં થવાનો છે, એટલે ખાસ કહી દઉં છું, સંજ્ઞાઓ યાદ રાખજો અને નાના મોટા એના ઉપયોગો. કે માનો કે તમને એમ કે વોલ્ટ મીટર, તો વોલ્ટેજ માપવા. શા માટે? વોલ્ટેજ. વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા. તમને એમ કે એ મીટર, તો વિદ્યુત પ્રવાહ માપવા, વિદ્યુત પ્રવાહનું માપન કરવા. તમને એમ કહેવામાં આવે વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષ છે વિદ્યુત પ્રવાહ આપવાનું કાર્ય કરે છે. તો આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાનું. વોલ્ટેજ આપે છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની એના કાર્ય. ચલો હવે આ પાઠમાં આગળ વધીએ. આપણો એક સરસ મજાનો આજનો પ્રશ્ન છે ઓહમનો નિયમ. બરાબર, ઓહમનો નિયમ દોરવાનો છે, લખવાનો છે, ડ્રો કરવાનો છે, એની પદ્ધતિ છે અને એની સમજૂતી લખવાની છે અને ચકાસવાનો છે. એના પછીના પ્રશ્નમાં ઓહમનો નિયમ આપવાનો છે. જ્યોર્જ ઓહમ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરેલો હતો. એ પ્રયોગના આધારે એ નિયમને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એની પદ્ધતિ શું છે એ જોઈ લઈ. અહીંયા તમને આકૃતિની અંદર 0.5 લંબાઈનો એક નિક્રોમનો તાર છે. મિત્રો નિક્રોમનો તાર એ અવરોધક તાર તરીકે ઓળખાય, એ નિક્રોમનો તાર કહેવાય. અહીંયા આ જે દોરેલો છે ને એ નિક્રોમનો તાર છે. જો હું ડ્રો કરું છું એ જોઈ લેજો. બરાબર, આવો જે દોરેલો છે ને એ નિક્રોમનો તાર છે, એમ સમજો. 0.5 મીટર લંબાઈનો. આપણે આપણી અનુકૂળતા મુજબ એ લઈ શકીએ, એવું ના હોય કે 0.5 મીટર લંબાઈનો જ લેવો. બરાબર, આપણે 0.5 મીટર લંબાઈનો લીધેલો છે. પછી એક તાર નિક્રોમ છે ને, નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝની મિશ્ર ધાતુ છે અને જનરલી અવરોધક તાર તરીકે વપરાતો હોય એટલે. પછી એક એ મીટર જોડેલું છે. આ તમે જે જોવો છો એ મીટર જોડેલું છે. મિત્રો યાદ રાખજો, પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે એ મીટર. કોઈપણ જગ્યાએ આ પરિપથમાં, આખા પરિપથમાં કોઈપણ જગ્યાએ ગોળ રાઉન્ડ કરી તમે એ મીટર જોડી શકો છો. બરાબર, કોઈપણ જગ્યાએ એટલે આ વાયર ઉપર જ ગમે ત્યાં જોડી શકો છો, આની ઉપર જ જોડી શકો છો. પછી વોલ્ટ મીટર જે જોડેલું છે ને એ જો સમાંતરમાં જોડેલું છે, એ અવરોધ સાથે સમાંતરમાં જોડેલું છે. સમાંતરમાં એટલે શું એ જોઈ લ્યો. અહીંયા કે વોલ્ટ મીટર તમે જુઓ તાર ઉપર નથી, તારમાંથી બે છેડા કાઢ્યા છે અને પછી આ રીતે વોલ્ટ મીટરને જોડેલું છે. આને સમાંતરમાં કહેવાય. એટલે એ મીટર શ્રેણીમાં જોડવાનું, તારની સાથે જોડી દો એ શ્રેણીમાં, પણ તારમાંથી બે વાયર કાઢીને અલગ જોડો એ સમાંતરમાં, એ વોલ્ટ મીટર એવી રીતે જોડવાનું. અને વોલ્ટ મીટર, એ મીટર, અવરોધક તાર, આ ત્રણેય વસ્તુને 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ સાથે જોડો. 1, 2, 3, આ 3 અને આ 4 વિદ્યુત કોષ સાથે આપણે જોડેલા છે. બરાબર, 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે ખબર પડે, ચારેય વિદ્યુત કોષ એટલે 4 સેલ એટલે બેટરી. પરિપથ તૈયાર કરો આ ઓહમના નિયમ માટે. મિત્રો આ કોષ એક કોષની સંજ્ઞા છે, આ 2 કોષ છે, 3 કોષ છે, 4 કોષની સંજ્ઞા. આ એ મીટરની સંજ્ઞા, વોલ્ટ મીટરની સંજ્ઞા. આ પ્લગ કળ, બરાબર, આ કળ એટલે સ્વિચ, ખબર પડે ને. અને આ નિક્રોમનો તાર, બરાબર, એની સંજ્ઞા છે. બરાબર, તો આ રીતે સંજ્ઞા દર્શાવેલી છે. XY છે એ નિક્રોમનો તાર છે. હવે તમને એમ થાય કે અમારે કરવાનું શું છે આ પ્રયોગની અંદર?
તો મિત્રો આ પ્રયોગમાં આપણે ઓહમનો નિયમ સાબિત કરવો છે અને ચકાસવો છે. નિયમ શું છે એ હું તમને કહી દઉં કે જ્યારે આપણે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું, એક એક પછી એક સેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું, એટલે વિદ્યુત પ્રવાહ જેમ વધતો જશે ને એના સમપ્રમાણમાં વોલ્ટમીટરના વોલ્ટેજ વધતા જશે. બરાબર? એ આપણે ચકાસવાનું છે. વિદ્યુત પ્રવાહ વધારતું જવાનું, પ્રવાહની સંજ્ઞા આઈ ને વોલ્ટેજની વી, આઈ સમપ્રમાણમાં છે વી, એવું સાબિત કરવું છે. એ સાબિત કરવા માટે બરાબર કેવી રીતનું જોડાણ છે એ જોડાણનું વર્ણન તમને મિત્રો પાછું આપ્યું છે. ખાલી એ વર્ણન એકવાર જોઈ લઈએ આપણે કે એક વિદ્યુત કોષ, એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડો. પહેલાં એક જ કોષ જોડવાનું. શું કરવાનું? એક જ કોષ આકૃતિમાં ઉપર. એમાં વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન કરવાનું, એટલે આઈ માપવાનું. અને નિક્રોમના તારના XYના બે છેડા વચ્ચે આપણે શું જોયું હતું? વોલ્ટમીટર, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર, એનું અવલોકન કરવાનું. પહેલાં વિદ્યુત પ્રવાહ આઈ પસાર કરવાનો શેમાંથી? એ મીટરમાંથી. એટલે બેટરીમાંથી ચાલુ કરશો ને એટલે એ મીટરમાં પ્રવાહ બતાવશે આઈ, અને વોલ્ટેજ એ બતાવશે. બરાબર? એ એક અવલોકન કોષ્ટકમાં નોંધવાનું. હમણાં હું તમને નીચે અવલોકન કોષ્ટક કહીશ. હાલો, હવે એક કોષ જોડ્યો તો પછી બે કોષ જોડવાના, પરિપથમાં જોડવાના, અને એ મીટરનું અવલોકન કરવાનું, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન કરો, એની અવલોકનમાં નોંધ કરો. પછી 3 કોષ જોડો, પછી 4 કોષ જોડો. વારાફરતી એક પછી એક કોષ જોડતા જાઓ અને ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરતા જાઓ. અને મેં તમને કીધું એમ અહીંયા મારું અવલોકન કોષ્ટક એવું આવશે કે પ્રવાહ કેટલો હતો. બરાબર? આપણું અવલોકન કોષ્ટક એવું આવશે કે પ્રવાહ કેટલો હતો અને એની સાપેક્ષે વોલ્ટેજ કેટલા થાય છે એ નોંધતું જવાનું થશે. બરાબર? એ માટે જોવો જોઈએ. બરાબર? નેક્સ્ટ આપણું અવલોકન કોષ્ટક અહીંયા વી અને આઈની પ્રત્યેક જોડ માટે વી અને આઈનો ગુણોત્તર શોધો. જો મેં અવલોકન કોષ્ટક તમને આપ્યું છે. મિત્રો અહીંયા જુઓ, પરિપથમાં ઉપયોગ લીધેલ વિદ્યુત કોષની સંખ્યા. પહેલાં આપણે એક બેટરી જોઈડી. નિક્રોમના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ માપ્યો. કેટલો થયો? તો કે 1.5 વોલ્ટ. એ જ સમયે આપણે પ્રવાહ માપ્યો. કેમાં? એ મીટરમાં પ્રવાહ, આમાં વોલ્ટમીટરમાં વોલ્ટેજ. તો 0.1 એમ્પિયર, સોરી, 1.5 વોલ્ટ અને 0.1 એમ્પિયર. હવે બેનો ગુણોત્તર લઈ લેવાનો. તમને બધાને ખબર પડતી જ હોય. 1.5/0.1 કરો ગણતરી, 15 જવાબ આવશે. આ વી અને આઈનો ગુણોત્તર મેળવવાનો હતો. આપણો પ્રયોગનો હેતુ એ હતો આપણે વી અને આઈનો ગુણોત્તર લઈએ. બરાબર? હવે આપણે બે બેટરી જોડીએ. બીજું અવલોકન, બે બેટરી જોડો એટલે વોલ્ટેજ ડબલ થઈ જાય. 1.5 દોઢ હતા તો 3 વોલ્ટેજ થઈ ગયા. તો પ્રવાહે વધ્યો 0.2 એમ્પિયર. તો એનો મતલબ એવો થયો કે હવે તમારે શું કરવાનું થાય? 3ના છેદમાં તમારે મૂકવાનું થાય 0.2, અને એની ગણતરી કરીને મને કયો જવાબ કેટલો આવે. તો તમે કહેશો કે પાછો 15 જ આવે. તો વળી પાછો જવાબ, બીજો જવાબ એ આપણને 15 મળ્યો. એવી રીતે 3 બેટરી જોડો, પ્રવાહ વોલ્ટેજ માપો 4.5 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 0.3 એમ્પિયર, અને વી અને આઈનો ગુણોત્તર લ્યો. 4 બેટરી જોડો, 6 વોલ્ટ થઈ જશે. 0.4 એમ્પિયર પ્રવાહ અને પાછા વી અને આઈનો ગુણોત્તર લ્યો. આવી રીતે એક પછી એક અવલોકન લેતા જાઓ, ચકાસતા જાઓ. વી અને આઈનો ગુણોત્તર શું મળે છે? દરેક વખતે હરખો મળે છે. બસ આપણો આ મહત્વનો મુદ્દો છે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર સરખો મળે છે. એ પોઈન્ટ યાદ રાખજો, જે આપણે સાબિત કરવું છે. જો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ દોરવાનો છે. વોલ્ટેજ અને પ્રવાહનો બાજુમાં હું આલેખ દોરી દઉં છું. જો વોલ્ટેજ વી એક્સ અક્ષ ઉપર દર્શાવ્યા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ વી, અને સામે ઉપરની બાજુએ વિદ્યુત પ્રવાહ આઈ દર્શાવેલો છે. વાય અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ આઈ, એક્સ અક્ષ ઉપર વોલ્ટેજ. એનો આલેખ તમે જુઓ, સીધી રેખા મળવાનો જ ને. સીધી રેખામાં જો શું કામ સીધી રેખા મળ્યો? જ્યારે આપણે 1.5 વોલ્ટ લીધા ત્યારે 0.1 એમ્પિયર પ્રવાહ મળ્યો. જ્યારે આપણે 3 વોલ્ટ લીધા ત્યારે આપણને 0.2 એમ્પિયર પ્રવાહ મળ્યો. જ્યારે આપણે 4.5 વોલ્ટ એટલે 3 બેટરી જોડી 4.5 વોલ્ટ લીધા ત્યારે 0.3 એમ્પિયર પ્રવાહ મળ્યો. જ્યારે આપણે 6 વોલ્ટ લીધા ત્યારે 0.4 એમ્પિયર પ્રવાહ મળ્યો. તો મિત્રો અહીં તમે ખાસ નોંધો, બરાબર, કે આ આઈ વિરુદ્ધ વીનો આલેખ. આઈ એટલે વિદ્યુત પ્રવાહ, વી એટલે વોલ્ટેજ. આઈ વિરુદ્ધ વીનો આલેખ સુરેખ મળે છે, સીધી રેખા મળે છે.
સુરેખ મળતો હોય આઈ વિરુદ્ધ વીનો આલેખ તો એનો મતલબ એવો કે વી અને આઈનો ગુણોત્તર જે આપણે લઈએ એ દરેક વખતે સરખો આવતો હતો. એ જે ગુણોત્તર સરખો આવતો હતો ને એને કહેવાય અચળ ગુણોત્તર કહેવાય. મિત્રો હું બોલાય એના માટે અહીંયા લખી દઉં છું, અચળ ગુણોત્તર મળે છે વી અને આઈનો ગુણોત્તર. એટલે એનો મતલબ એવો ગણિતની અંદર એમ કહેવાય અચળની જગ્યાએ કોઈ અચળાંક આપણે આર મૂકી દઈશું તો વી છેદ આઈ બરાબર આઈ આર થઈ જાય. શું થાય? જો એના માટેની હું ગણતરી તમને સમજાવી દઉં. નીચે એક મુદ્દો આપેલો છે એ જોઈ લઈ. અવલોકન આપણે કરશું તો ખબર પડશે કે વોલ્ટેજ વધારતા આઈ એટલે કે પ્રવાહ રેખીય રીતે વધે છે. અર્થાત આઈ સમપ્રમાણમાં છે વી અને વી અને આઈનો ગુણોત્તર લગભગ સમાન મળે છે. તો વી અને આઈ આલેખ સુરેખ મળે છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, વી અને આઈનો ગુણોત્તર સમાન મળે છે. એ આ ઓહમના નિયમનું મહત્વનું તારણ છે એમ કહેવું હોય તો કહી શકાય કે આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ આકૃતિની અંદર દર્શાવેલું છે. તો વિદ્યુત પ્રવાહ આઈ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વી એના શું હોય? સમપ્રમાણમાં હોય છે. એટલે કે વી અને આઈનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. એવું આપણે સાબિત કરવું હતું. મિત્રો કાંઈ નથી ઓહમના નિયમની અંદર, આકૃતિ પરથી બહુ સ્પષ્ટ છે. પહેલાં આપણે આકૃતિ દોરી, નિક્રોમનો તાર 0.5 મીટર લંબાઈનો લીધો, એની સાથે એ મીટરને શ્રેણીમાં જોડ્યું, વોલ્ટ મીટરને એ XYના બે છેડા સાથે સમાંતરમાં જોડ્યું, ઉપરના ભાગમાં એક પછી એક વિદ્યુત કોષ જોડતા ગયા. અવલોકન કોષ્ટકમાં અવલોકન કર્યું, એક વિદ્યુત કોષ જોડ્યો, 1.5 વોલ્ટ રાખ્યો, 0.1 એમ્પિયર પ્રવાહ મળ્યો, વી અને આઈનો ગુણોત્તર લીધો, 15 આવ્યું. એવી રીતે 2 વિદ્યુત કોષ, 3 વિદ્યુત કોષ, 4 વિદ્યુત કોષ લેતા ગયા. વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ દોર્યો. આલેખ ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખબર પડી કે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર સમાન રહે છે, આલેખ રેખીય છે. આમ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. છેલ્લે મિત્રો જે નિર્ણય આવ્યો છે ને એ નિર્ણય એ બીજું કાંઈ નથી, ઓહમનો નિયમ છે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મેં એક શરત આવશે, આગળ આપણે નિયમ આપશું ને એમાં શરત આવશે, અચળ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય અને આ કિસ્સામાં વી અને આઈનો ગુણોત્તર અચળ રહે છે. તો એ આપણે નિર્ણય જે કહીએ એ નિયમ જેવું થઈ ગયું. તો નિયમ શું છે? તો આના પછીનો જે પ્રશ્ન મુદ્દો છે એ ઓહમનો નિયમ લખો. ઓહમે મિત્રો વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર લઈને સાબિત શું કર્યું છે એ હવે આ મુદ્દામાં તમારે શીખવાનું. તમને એમ થાય કે હાલો એને સાબિત કર્યું કે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર અચળ રહે છે, કે વિદ્યુત પ્રવાહ આઈ વધારતા વોલ્ટેજ સમપ્રમાણમાં વધે છે, પણ એનાથી એને સાબિત શું કરવું છે? આ વસ્તુ એના પરથી એને કઈ બાબત તરફ આપણને લઈ જવા છે? તો મિત્રો એના પરથી એને આપણને જે અચળ કિંમત આવતી હતી ને વી અને આઈનો ગુણોત્તર અચળ, એ અચળાંકની વસ્તુ, અવરોધની વસ્તુ સમજાવી છે. પહેલાં આપણે નિયમ આપી દઈએ, પછી આગળ પાછી વાત કરીએ. અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. મેં ઘણી વખત લખ્યું છે, પાછું લખું છું. એને ટૂંકમાં આમ પણ લખાય, આઈ સમપ્રમાણમાં છે વી. આઈ સમપ્રમાણમાં છે વી. વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ. હાલો હવે એમ કહીએ કે કોઈ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ હોય અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જો વિદ્યુત પ્રવાહ આઈ હોય, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય, તો ઓહમના નિયમ મુજબ જો આવ્યું ને આઈ સમપ્રમાણમાં છે વી. પણ મિત્રો તાપમાન અચળ રાખવાનું છે. તાપમાન અચળ હું કામ રાખવાનું એ જણાવી દઉં, સ્પષ્ટતા કરી દઉં. જો આપણે અવરોધ તરીકે નિક્રોમનો તાર લીધો હતો, એ નિક્રોમનો તાર આપણે બદલાવ્યો નથી, કે નિક્રોમનો તારને વચ્ચે આપણે ગરમ કર્યો નથી, કે નિક્રોમના તારને ઠંડો પાડ્યો નથી, કે નિક્રોમના તારની કોઈ પણ ભૌતિક પરિસ્થિતિમાં બદલાવ નથી કર્યો, એટલે એ અચળ છે. જો વોલ્ટમીટર નિયમ, આપણે ઓહમનો નિયમ ભણ્યા, આકૃતિ દોરીને શીખ્યા ત્યારે વોલ્ટેજ બદલતા હતા, પ્રવાહ બદલતો હતો,
પણ નિક્રોમના તારનો અવરોધ અચળ જ આવતો હતો, વી અને આઈનો ગુણોત્તર અચળ જ આવતો હતો. એ અચળ એટલે અચળાંક. હવે જો ગણિતની અંદર તમે આવું લખતા હોય, જો વી સમપ્રમાણમાં આઈ અને સમપ્રમાણની નિશાની દૂર કરો ને એટલે બરાબરની નિશાની આવે. તમને મેં 9મા ધોરણમાં શીખવાડેલું કે સમપ્રમાણની નિશાની દૂર કરો એટલે બરાબરની નિશાની આવે ને ત્યાં કોઈક અચળાંક લખવાનો થાય. એ અચળાંક ગુણ્યા પ્રવાહ આઈ. હવે વી અને આઈનો ગુણોત્તર આપણે લેવો છે. જો અહીંયા તમને આ બધું આપ્યું છે કે સમપ્રમાણની, માનો કે આમ હતું વી સમપ્રમાણમાં આઈ આવું હતું, બરાબર. સમપ્રમાણની નિશાની દૂર કરી તો વી બરાબર આઈ તો ખરો જ, પણ સાથોસાથ શું લેવાનો? અચળાંક. એ અચળાંક એટલે મિત્રો આર. વી બરાબર આઈ આર આપણું સૂત્ર થવા જઈ રહ્યું છે. નીચે આવું લખેલું આવશે, વી બરાબર વી છેદ આઈ બરાબર અચળાંક, આઈને છેદમાં લઈ લીધો અચળાંક આર એટલે વી બરાબર આઈ આર. મિત્રો ખાસ યાદ રાખજો, જો વી બરાબર આઈ આર પણ થાય અને તમારે ખાલી આઈને સૂત્રનો કરતા બનાવવો હોય તો આઈ બરાબર વી છેદ આર એવું થાય. આઈ બરાબર વી છેદ આર. જો હજી થાય કે ના થાય તો ઓહમના નિયમના આ બે સૂત્ર થાય, વી બરાબર આઈ આર અને આઈ બરાબર વી છેદ આર. બે રીતે લખી શકાય. ઓહમના નિયમ દર્શાવતું સૂત્ર થયું ફરીથી. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આઈ સમપ્રમાણમાં વી સમપ્રમાણમાં આઈ. આપણે અચળાંક લખો, આઈને અહીંયા છેદમાં લઈ ગયા, વી છેદ આઈ બરાબર અચળાંક, અચળાંક એટલે આર, વી બરાબર આઈ આર અથવા તો આઈ બરાબર વી છેદ આર આપણું ઓહમના નિયમનું સૂત્ર થયું. પણ આપણો પ્રશ્ન એ હતો કે એમાંથી અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરો. અવરોધ કોણ છે મિત્રો? અવરોધ આર છે. અચળ તાપમાને એક અચળાંક છે, એ તારનો અવરોધ છે. મિત્રો અવરોધ એટલે કાંઈ બીજી કોઈ વસ્તુ નથી. જ્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને ત્યારે વિદ્યુત પ્રવાહને રોકે થોડા પ્રમાણમાં. આપણે નિક્રોમનો તાર લીધો તો એ નિક્રોમના તારમાંથી ઝડપથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થતો હોય, એ પ્રવાહને થોડોક રોકે. અવરોધ. આપણે સ્પીડ બ્રેકર આવે, આપણે બાઇક લઈને કાર લઈને જતા હોય તો વચ્ચે રસ્તામાં સ્પીડ બ્રેકર આવે તો આપણે એને આપણો અવરોધ કહીએ છીએ. એમ અહીંયા પણ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એને રસ્તામાં અડચણ આવે ને એ અવરોધ છે. તો હવે જો ધાતુના તાર માટે સમીકરણ 1 વી બરાબર આઈ આર હતું. હા, તો એમાં આપેલા ધાતુના તાર માટે અચળ તાપમાન એક અચળાંક હોય છે અને તારનો અવરોધ કહેવાય. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે જે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ કરે, અવરોધ ઉત્પન્ન કરે, વાહકમાંથી વહેતા પ્રવાહને અટકાવે. અવરોધનો એસઆઈ એકમ ઓહમના નામ ઉપરથી મેં તમને કીધું તો ઓહમનો ટાર્ગેટ છે વી અને આઈનો ગુણોત્તર લેવાનો નહોતો. ઓહમનો ટાર્ગેટ અવરોધને વ્યાખ્યાયિત કરવાનો હતો. એટલે અવરોધનો એસઆઈ એકમ ઓહમના નામ ઉપરથી આપ્યો છે ઓહમ. અને એની સંજ્ઞા છે, આવી સંજ્ઞા તમને દોરેલી છે. આ રીતે દોરાય એ તમને દોરતા કહી દઉં, આવી રીતે દોરવાની થાય, બરાબર. આને કહેવાય ઓમેગા અને વંચાય ઓમેગા. મેં આડી દોરેલી છે મિત્રો, આપણે આડું નથી દોરવાનું, આપણે સીધું જ દોરવાનું છે, બરાબર. જો આવી રીતે દોરાય એ દોરી દઉં પાછું, આવી રીતની સંજ્ઞા, આ ઓમેગા, બરાબર. એટલે ઓમેગા પણ વંચાય. પણ મિત્રો આપણે ઓમેગા વાંચશું નહીં, કારણ કે એ અવરોધની ગ્રીક મૂળાક્ષરમાં આપેલી સંજ્ઞા છે. આપણે અવરોધને એકમ તરીકે વ્યાખવો છે. આપણે અવરોધને એટલે આ સંજ્ઞાને આપણે અવરોધ કહેશું અથવા તો આ સંજ્ઞાને આપણે ઓહમ કહેશું, બરાબર. 5 ઓહમ 10 ઓહમ જ્યારે આવશે ને ત્યારે આપણે આવી સંજ્ઞા આવે ને એને ઓહમ કહેશું, કારણ કે આપણે અવરોધનો એકમ તરીકે. ચલો હવે આપણું સૂત્ર શું હતું એ જો એક વખત ફરીથી, અને હું તમને ફરીથી એક વાત સમજાવું છું આની અંદર, ખાસ જોજો. આપણું સૂત્ર હતું વી બરાબર આઈ આર હતું ને મિત્રો. શું હતું? વી બરાબર આઈ આર. એમાંથી મિત્રો હવે આને શું કર્યું છે? આરને સૂત્રનો કરતા બનાવ્યો તો થઈ જાય આર બરાબર શું થઈ જાય? જો હજી શું થઈ જાય? વી છેદ આઈ. આવું થઈ જાય. આર બરાબર વી છેદ આઈ બની જાય. તો આ એ આરને સૂત્રનો કરતા બનાવ્યો. હવે વી એટલે વોલ્ટેજ, આઈ એટલે પ્રવાહ. તો વોલ્ટેજ છેદ પ્રવાહ, બરાબર. એના બરાબર વોલ્ટેજ છેદ શું આવશે? પ્રવાહ. આ વોલ્ટેજ છેદ પ્રવાહને અવરોધ કહેવાય. વોલ્ટેજ એટલે વોલ્ટ અને પ્રવાહનો એકમ એમ્પિયર.
વોલ્ટ અને પ્રવાહનો એકમ એમ્પિયર. વોલ્ટ છેદ એમ્પિયર એટલે ઓહમ. મિત્રો અવરોધનો એકમ ઓહમ. વોલ્ટ છેદ એમ્પિયર. હવે આપણે 1 ઓહમ અવરોધની વ્યાખ્યા આપવી છે. અવરોધના એસઆઈ એકમની વ્યાખ્યા આપો. સિમ્પલ છે. જો વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, માનો કે આ વી છે બરાબર, એ 1 વોલ્ટ લઈ લ્યો હાલો, અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, થઈ ગયું વોલ્ટ છેદ એમ્પિયર. વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1/1 એક જ આવવાનો છે, 1 ઓહમ. તો વાહકનો અવરોધ 1 ઓહમ છે એમ કહેવાય. 1 વોલ્ટ 1 એમ્પિયર 1 ઓહમ, બરાબર. તો આ 1 ઓહમ અવરોધની વ્યાખ્યા, જો વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓહમ છે એમ કહેવાય, બરાબર. પણ હવે ત્યારબાદ આપણે એક મુદ્દો શીખવાના છીએ કે વાહકમાં જે અવરોધ ઉત્પન્ન થયો ઓહમ, એ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્ય છે એ કઈ 2 બાબતો પર આધાર રાખે? અવરોધ અને વિદ્યુત સ્થિતિમાન 2 ઉપર આધાર રાખે. એટલે આપણો ત્યાર પછીનો પ્રશ્ન એ છે કે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ 2 બાબતો પર આધાર રાખે છે? હાલો આપણે પાછું પહેલાં સૂત્ર જોઈ લઈએ. ઓહમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ I બરાબર V છેદ R, એવું મેં તમને લખી દીધું હતું, I બરાબર V છેદ R. હવે અહીંયા મિત્રો આપણે એમ કીધું છે કે પ્રવાહ છે, પ્રવાહ એટલે I કઈ 2 બાબતો? તો એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપર આધાર રાખે, વોલ્ટેજ ઉપર. હાલો વોલ્ટેજ બમણો કરો, 2 ગણો કરો, બરાબર. ડબલ કરવામાં આવે વોલ્ટેજને, 2 ગણો કરવામાં આવે તો પ્રવાહ બમણો થાય જ ને. અંશ બમણો તો આ વિદ્યુત પ્રવાહ બમણો. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરો, 1/2, તો અહીંયા વિદ્યુત પ્રવાહ પણ અડધો થઈ જાય, 1/2 થઈ જાય, કારણ કે સામે જ છે, 2 અંશ જ છે. હાલો તો પહેલો મુદ્દો આપણો એવો આવશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે? તો પહેલું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરતા વિદ્યુત પ્રવાહ બમણો થાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરતા વિદ્યુત પ્રવાહ અડધો થાય. હવે અવરોધની વાત કરીએ. હાલો પ્રવાહ માટે અવરોધની. અવરોધ બમણો કરો તો મિત્રો ખાસ જોજો, અહીંયા તમે અવરોધ બમણો કરો, અહીંયા આ 2 ગણો કરો તો પ્રવાહ અડધો થઈ જાય, 1/2 આવી જાય, પ્રવાહ અડધો થઈ જાય. એટલે અવરોધ બમણો કરો તો પ્રવાહ અડધો થાય, અને અવરોધ અડધો કરો, હાલો 1/2 કરો અવરોધ, તો આ છેદના 2 અંશમાં જાય. છેદના 2 ક્યાં જાય? અંશમાં. તો પ્રવાહ બમણો થઈ જાય. સમજાય છે મારી વાત? અવરોધ બમણો કરતા પ્રવાહ અડધો થાય, અવરોધ અડધો કરતા પ્રવાહ બમણો થાય. આવો મુદ્દો છે. અવરોધ બમણો કરતા પ્રવાહ અડધો થાય, અવરોધ અડધો કરતા પ્રવાહ બમણો, કારણ કે છેદમાં છે. જો હવે આ 10મા ધોરણમાં છો, જો સમજાઈ જાય તો વધુ સારું. હવે આના ઉપરથી તારણ, આમ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નીચેની 2 બાબતો પર આધાર રાખે છે. એક, વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર, એના સમપ્રમાણમાં. પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો, પ્રવાહ બમણો એટલે સમપ્રમાણ કહેવાય. પણ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં. શું કામ વ્યસ્ત પ્રમાણમાં? અવરોધ બમણો કર્યો તો પ્રવાહ અડધો થઈ ગયો એટલે વ્યસ્ત કહેવાય. અવરોધ અડધો કર્યો તો પ્રવાહ બમણો થઈ ગયો. એટલે એમ કે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, અવરોધના વ્યસ્ત પ્રમાણમાં. આ 2 બાબતો પર આધાર રાખે છે. ચલો તો એ બાબત પૂરી થઈ. હવે મિત્રો એક પ્રશ્નોત્તરનો નાનકડો એવો પ્રશ્ન લઈ લઈએ, પછી આપણે આ વિડીયો પૂરો કરશું. ચલ અવરોધ એટલે શું? ચલ અવરોધ આપણે દોરેલો હતો, તમને કદાચ કોઈને ખબર હોય, અહીંયા આપણે દોરી દઈએ, ડ્રો કરી દઈએ, ના ખ્યાલમાં એવું. આવો અવરોધ દોર્યો હોય ને મિત્રો, પછી વચ્ચે આપણે આમ લીટો કરીએ, આ ચલ અવરોધ. આ તો દોરતા શીખવાડ્યો, પણ એનું કાર્ય શું છે ચલ અવરોધનું? ચલ અવરોધ આમે દોરાય મિત્રો, તમને ખબર છે? આ સંજ્ઞા પણ હતી, જો આવી હતી. એનું કાર્ય હું તમને હવે સમજાવીશ. આમ કરી અને અહીંયા લીટો એરો મારી દઈએ, આને ચલ અવરોધ દોર્યો કહેવાય. પણ આનું કાર્ય શું? તો જ્યારે આપણે વોલ્ટેજ બદલતા હોય તો ચલ અવરોધ એટલે શું? કે વાહકના 2 છેડા વચ્ચે વોલ્ટેજ બદલ્યા સિવાય, નહીં બદલવાના વોલ્ટેજ, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે
જે વસ્તુ વપરાય એને ચલ અવરોધ કહેવાય. વોલ્ટેજ બદલ્યા સિવાય વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે. ખબર પડી? અને એની સંજ્ઞા આવી. એનો મતલબ કાંઈ નથી મિત્રો, એક તમને સમજાવી દઉં. બરાબર? આનો મતલબ એવો કે અવરોધમાં આપણી જરૂરિયાત મુજબ બદલાવ કરવો. જરૂરિયાત મુજબ બદલાવ કરવો એટલે વોલ્ટેજ બદલ્યા વગર પ્રવાહને નિયંત્રિત કરવું, એટલે ચલ અવરોધ કહેવાય. એનું નામ છે રિયોસ્ટેટ. 11-12 સાયન્સમાં આવશો એટલે સાયન્સની અંદર તમને ફિઝિક્સ લેબોરેટરીમાં તમને રિયોસ્ટેટ બતાવવામાં આવશે, એટલે તમને ખબર પડી જશે. ચલો, આવી જ એક નાનકડી વાત છેલ્લી પૂરી કરી લઈએ. બરાબર? એ વાહકના અવરોધનું કારણ શું? તો અવરોધ શું કામ ઉત્પન્ન થાય છે, આ ખાસ સમજાવું છું. તો તમને એવું મેં કીધું હતું, અવરોધ એટલે સ્પીડ બ્રેકર. તમે વાહન લઈને જતા હોય, વચ્ચે રસ્તામાં કોઈ સ્પીડ બ્રેકર આવ્યું છે, વાહનમાં રસ્તો ખરબચડો આવ્યો છે, તો તમારી ગતિને અવરોધ. આમાં એવું જ છે કે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરતા હોય, પણ વચ્ચે આયનો કે પરમાણુઓ છે એ અથડામણ અનુભવતા હોય, એટલે એની ગતિ અવરોધાય. તો વાહક, માની લો કે હું તમને એક ઉદાહરણ આપું કે આવી રીતે કોઈ એક વાહક છે, વાહક તાર છે. હવે આની અંદર તમને બધાને ખબર છે કે આ રીતે ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા હોય. તો ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા હોય ત્યારે વચ્ચે ધન આયનો, એટલે કે પ્રોટોન આપણે જેને કહેતા હોય, ધન આયનો વચ્ચેના અવકાશમાં એ પ્રોટોન સાથે અથડામણ અનુભવતા હોય, અથવા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવતા હોય, એટલે એની ગતિ અવરોધાય છે. જો આપણો મુદ્દો છે, વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન વાહકમાં આયનો કે પરમાણુઓ સાથે અથડામણ અનુભવાય છે, એની ગતિ અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. આ વિરોધને, એટલે ટૂંકમાં વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધતા પદાર્થને અવરોધ કહેવાય. તાંબુ, એલ્યુમિનિયમ આ બધા સુવાહક, સરસ મજાના સુવાહક છે, એટલે એનો અવરોધ ઓછો હોય. બરાબર? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે મોટી સંખ્યામાં હોય. એટલે આપણો નેક્સ્ટ મુદ્દો જોઈ લ્યો. જો આપણે સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ તારવો છે, તો તાંબુ અને એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો છે. વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધ, જેનો અવરોધ ઓછો એ સુવાહક, અને જેનો અવરોધ વધારે એ અવાહક અથવા મંદવાહક. તો તાંબુ, એલ્યુમિનિયમ અને ચાંદી એ સુવાહકો છે, કારણ કે વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે, કારણ કે મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન મુક્ત વધારે હોય ને એટલે અવરોધ ઓછો હોય. અને અવાહક હોય ને એમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય. બરાબર? એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વોલ્ટેજ લાગુ પાડો ને એટલે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. કારણ કે અવાહકમાં શું કામ વિદ્યુત પ્રવાહ ના વહે? કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન જ ના હોય, એટલે એનો અવરોધ ખૂબ જ, અવાહકનો અવરોધ ખૂબ જ મોટો હોય છે, ખૂબ જ વધારે હોય છે, અનંત હોય છે. બરાબર? વિદ્યુત પ્રવાહનો અવરોધ ખૂબ જ વધારે હોય, અનંત હોય. હવે આ અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું.